બનાવી રહી છું ગ્રેવીવાળું મગનું શાક. એના માટે મેં લીધું છે અહીંયા મીઠો લીમડો, ડુંગળી, લસણ, મરચાં અને આમાં થોડા બારીક ટુકડા સમારેલા આદુના લીધા છે. એનાથી ફ્લેવર થોડી સારી આવે છે ગ્રેવીમાં, અને ટામેટું. હવે આ બધાને હું એક એક કરી અને બધું નાખી આમાં અને ગ્રેવી બનાવીશ. તો તમે જોઈ શકો છો જો મેં આમાં બહુ જ ફાઇન ગ્રેવી તૈયાર કરી દીધી છે. મીઠા લીમડાને પણ મેં આમાં ક્રશ કરી દીધો છે, કારણ કે ઘણા ખરા ઘરોમાં મીઠો લીમડો ખાવામાં નથી આવતો, પણ આવી રીતે આપણે ગ્રેવી કરીએ તો બારીક થઈ જાય છે, એટલે બધા ખાઈ લે છે. એનો સ્વાદ પણ સારો આવે છે. અને મેં હવે એક કઢાઈમાં તેલ લીધું છે. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એને પહેલાં ચાઈ નાખી દઈશું. આપણી રાઈ બરાબર થઈ ગઈ છે. હવે આમાં 1 ચમચી જીરું પાવડર, અડધી ચમચી અજમો, અને હવે જે આપણે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી અમે એડ કરવાની છે. તમે જોઈ શકો છો એનું કલર સ્ટ્રક્ચર. અને હવે એક અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરું છું. મને આમાં કસ્તુરી મેથીની ફ્લેવર દાળમાં બહુ જ ગમે છે, મગના ગ્રેવીવાળા શાકમાં. તો મેં અહીંયા થોડી કસ્તુરી મેથી એડ કરી છે. તમને ના ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ મજાની સાંતળી લીધી છે. હવે હું એમાં એડ કરી 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી મીઠું. ગેસની ફ્લેમ આપણે અહીંયા ધીમી કરવાની છે, એટલે ધીમા ગેસે બધો મસાલો બળી બી ના જાય અને સરખી રીતે સાંતળી લેવાય. તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરીશું. આપણી ગ્રેવી અહીંયા બરાબર ચડી ગઈ છે હવે. અને હા, મેં પહેલેથી મગને બાફીને રાખ્યા હતા, તો હવે હું અહીંયા ધીરે ધીરે કરી અને મગ એડ કરીશ. જો મેં અહીંયા બધા મગ એડ કરી દીધા છે. હવે અહીંયા આપણે ધીમા તાપે હલાવતું જવાનું છે. બધા જ મગમાં ગ્રેવી સેટ થઈ જાય એવી રીતે આપણે હલાવવાનું છે. મેં અહીંયા ગ્રેવીમાં પાણી નાખી દીધું હતું, અને તમને જો એવું લાગે કે થોડું વધારે પાણીની જરૂર છે તો તમે આમાં થોડું પાણી નાખી શકો છો. હવે આપણે આને 5 મિનિટ માટે ગેસ ઉપર ચડવા દઈશું. જો સરસ મજાનું આપણું ગ્રેવીવાળું મગનું શાક તૈયાર થઈ ગયું છે. આમાં શું છે, બધું દેખાતું હોય તો છોકરાઓ ખાવાની ના પાડે, હું આ નહીં ખાઉં. આમાં કંઈ દેખાતું નથી, એટલે બધા ઘરોમાં છોકરાઓ આસાનીથી ખાઈ લે છે. અને તમે ભાત, પરોઠા, રોટલી કે રોટલા ગમે એની સાથે સર્વ કરીને ખાઈ શકો છો. મેં આમાં એક મારી જોડે કોથમીર નથી એટલે મેં નથી નાખી. તમે ઉપરથી કોથમીર નાખી અને ગાર્નિશિંગ કરી શકો છો અને ખાઈ શકો છો. અને જો આવો તમને શાક બનાવવાની રેસીપી ગમી હોય
તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો. બાય ગાઈઝ.